પહેલાં તો મારા સર્વે મિત્રોને અષાઢી બીજ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. દરેક ઉમેદવારોને રાહ દેખી રહેલા છે તેમને ઝડપી વહેલી નોકરી મળી જાય. આપણને હવે લાગી રહ્યું છે કે વિદ્યા સહાયકની વેબસાઇટ પર પહેલો રાઉન્ડ જે ગુજરાતી માધ્યમ છે એમાં માર્કશીટ અપલોડ કરવાનું આવ્યું બરાબર. અને ફરી પાછું હમણાં આ અન્ય માધ્યમમાં ફરી પાછું નોટિફિકેશન મૂકી દીધું. હજુ તો એની ડેટ પહેલાંની તો પૂરી નથી થઈને આ અન્ય માધ્યમની બીજી વેબસાઇટ છે એની પર લિંક પર અપલોડ કરવાનું ચાલુ થઈ ગયું છે. હવે આમાં શું પ્રોસેસ છે એની વાત કરીશું. એટલે આપણને એવું લાગી રહ્યું છે કે હવે આપણી ગાડી છે ને પહેલાં બીજા ગિયરમાં પડવા માંડી છે. એટલે ટોપ ગિયરમાં આવતા વાર નહીં લાગે, એટલે કે આપણા રાઉન્ડ પડવાના ચાલુ થતાં વાર નહીં લાગે બરાબર. એટલે આપણી ભરતી પ્રક્રિયા છે બને એટલી ઝડપી પૂરી થઈ જશે એવું મને લાગી રહ્યું છે બરાબર. એટલે આમાં તમને એમ થશે કે સાહેબ આવું લોજિક ક્યાંથી લાવ્યા, પણ આ સીધી વાત છે. કેમ કે આટલું ફાસ્ટ ડિસિઝન જેવું જ્ઞાન સહાયક પ્રાઇમરીમાં લીધું હતું ખબર હોય તો કદાચ બરાબર, અને જે આ હમણાં જ્ઞાન સહાયક હમણાં માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકનું ડિસિઝન લીધું છે એવું ફાસ્ટ પ્રોસેસ ચાલી છે. એના પરથી કહું છું કે આ થોડીક વારમાં બધું ફિનિશ કરી દેવાના. હા, નો ડાઉટ વચ્ચે કોઈ વિઘ્ન ના આવે તો ભગવાન કોઈનું ખોટું ના કરે બરાબર. જય જગન્નાથજી. હવે આપણે વાત કરીશું વિદ્યા સહાયક ભરતી ધોરણ 1 થી 5 અન્ય માધ્યમ છે. આપણે 2026ની જે પરીક્ષા ટેટ લેવાઈ હતી બરાબર, તેના અંદર કેટલાક ઉમેદવારોને જે ડીએલએડ કરતા હતા, ડીએલએડ અધર મીડિયમ અન્ય માધ્યમ બરાબર, તે ઉમેદવારોને શું છે કે તેવા ઉમેદવારોએ હવે અત્યારે 15/7થી માંડીને 18/7 સુધી દરમિયાન પોતાના લોગિનમાં જઈને પોતાના માર્ક્સ દાખલ કરવાના છે બરાબર. આજે તો 16 થઈ ચૂકી છે, એટલે જેમને નથી ખબર એ મિત્રો દેખી લે અને બરાબર. અને કોઈને એવું પણ હોય કે ગમે તે તમારા ડોક્યુમેન્ટ્સના અધૂરી વિગતો પડતી હોય તો તમે અત્યારથી દોડીને એને સરખી કરી દેજો બરાબર. કોઈને માન લો કેટેગરીમાં નોન ક્રિમિનલ્સ કે આવું બધું કોઈ પ્રશ્ન હોય પેલા સમય પૂરો થઈ ગયો તો એ પણ જરા દેખી લેવું. ઓકે મિત્રો. હવે આ વસ્તુ છે એ ડીએલએડની જે પરિણામ છે એ ઓનલાઈન કોપી કાઢવાની છે ને એને પ્રમાણિત કરવાની છે, પ્રમાણિત કરીને અપલોડ કરવાની છે અને તમારા જે તે માર્ક્સ છે અંદર એન્ટર કરવાના છે. એ એન્ટર કરેલી જે માર્કશીટ છે અપલોડ કરેલી એ અને માર્ક્સ બંને ચેક કરવામાં આવશે અને એને પછી એ થયા પછી એપ્રૂવ થશે. એપ્રૂવ થયા પછી તમારી એ જે તે આ પ્રોસેસ પૂરી થશે. એટલે માન લો હમણાં આની છે દઈ દીધી છે, આપણને કઈ દીધી છે 18 દઈ દીધી છે બરાબર. 18 એટલે બસ 21, 22, 25 તો ના જાય બરાબર. એટલા સુધી ફરી રિટર્ન એનું રિએક્શન આવશે, એટલે કે રાઉન્ડવાળી પ્રોસેસ ચાલુ થઈ જશે, બહુ દૂર નહીં જાય બરાબર. અને આવું કરવાનું છે. આ વિગતોની અંદર કોઈ પણ સુધારો વધારો છે એ ઉમેદવારે ફોકટ કરવાનો નથી, ગ્રાહ્ય રહેશે નહીં. એટલે કે તમારી માર્કશીટમાં કંઈક અન્ય હોય કાં તો પછી તમે માર્કશીટને ડાઉનલોડ કરો છો કે ગમે તે કરો છો નો ડાઉટ, અને પછી એમાં કંઈ સુધારો વધારો કરીને એને અપલોડ કરી દો છો બરાબર. અને હવે બધું અત્યારના યુગમાં બધું શક્ય છે બરાબર. એટલે તમે એવું કશું કરો છો કે અહીંથી અને માર્ક્સ એ કરો છો તો ખાલી ખોટું મેરિટ અપડાઉન થાય અને કોઈને ઓલરેડી તમને તો નુકસાન છે જ, કેમ કે વેરીફાઈમાં એ ઓલરેડી આવી જવાનું છે બરાબર. એટલે આવું કોઈ જોખમ નહીં ખેડે બરાબર. જે છે આપણને આપણા હકનું મળશે જ. ઓકે મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. અને ફરી કહું છું કે આપણને બને એટલી ઝડપી પેંડા ખાવા મળવાના છે, મળશે. જય હિન્દ.